મહેસાણા જિલ્લાની વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે। વોર્ડ નંબર 1ના વિજેતા ઉમેદવારનું અવસાન થતા આ બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી ફરી યોજાઈ। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે, ત્યારે ભાજપ પોતાની બેઠક જાળવી રાખવા દાવો કરી રહી છે અને કોંગ્રેસ સ્થાનિક પ્રશ્નોને મુદ્દો બનાવી મેદાનમાં ઉતરી। ગત ચૂંટણી જે હતી એ બિનહરીફ થઈ હતી, એટલે કોઈ મતદાન થયું નતું। પેલા કાંસા ગ્રામ પંચાયત અલગ હતું અને વિસનગર શહેર અલગ હતું, એટલે સમરસ થઈ હતી। અને આ વખતથી પહેલી ચૂંટણી છે અને મતદારોનો ઉત્સાહ પણ ખૂબ સારો છે। મતદારો પણ ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને ખૂબ સારો ઉત્સાહ છે અને ભારતીય જનતા પાર્ટી બહુ મોટા માર્જિનથી વિજય થવા જઈ રહી છે। મુખ્ય મુદ્દા છે કે પાણીની અહીંયા સગવડ નથી થોડું બરાબર, પછી રોડ ખાડા ખૈયા વાળા છે, એના કારણે મને મારે જીતની આશા છે કે હું બધું કરીશ ને જીત। મહેસાણાના વિસનગર ખાતે આજે નગરપાલિકાની પેટા ચૂંટણી વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ભાજપના નગરસેવક દીપકભાઈ મોદીનું અવસાન બાદ બેઠક ખાલી પડી હતી, જેના પરિણામે આજે ચૂંટણી યોજાઈ રહી છે। સવાર 7 વાગ્યાથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। વોર્ડ નંબર 1ના કુલ 6 બૂથો ઊભા કર્યા છે, જેમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ થઈ રહી છે। આ બેઠકમાં સીધી ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે। નીતિનભાઈ મોદી મેદાનમાં છે, જ્યારે કોંગ્રેસમાં શૈલેષ રાવળ ચૂંટણીમાં મેદાને ઉતર્યા છે। કુલ 6,600 મતદારો છે અને બંને મતદારોનું ભવિષ્ય ઈવીએમમાં ખેંચ થશે। મહેસાણાથી હિંમત ઠાકોર, TV 30।